ડો. શિલ્પાએ કહ્યું કે કોરોના અને પછી રસીકરણ બાદ લોકોની રોગપ્રતિકારક શક્તિ ઘટી ગઈ છે, જેના કારણે લોકોમાં વારંવાર વાયરલ ઇન્ફેક્શન અને શરદીની સમસ્યા રહે છે. હવે તે 3 થી 4 દિવસમાં ઠીક નથી થતા, પરંતુ સામાન્ય કરતા વધુ સમય લે છે. લોકોમાં એપેન્ડિસાઇટિસની સમસ્યા વધી રહી છે. આ સિવાય કોલેસિસ્ટાઇટિસ અને બળતરાની સમસ્યા પણ વધી ગઈ છે. આ ઉપરાંત આઇટકેરિયા જેવી એલર્જી પણ વધી છે. ડો. શિલ્પાએ કહ્યું કે ડિહાઇડ્રેશનને કારણે ગંઠાઈ જવાની ઘટનાઓ પણ વધી છે. તેમણે કહ્યું, તમે સાંભળ્યું જ હશે કે તેને જીમમાં અચાનક હાર્ટ એટેક આવ્યો હતો. પાણીની અછતને કારણે એવું થયું અને આ હાર્ટ એટેક તરફ દોરી જાય છે. સગર્ભાવસ્થા દરમિયાન ફોલિક એસિડની જરૂરિયાત અંગે ડો. શિલ્પાએ જણાવ્યું હતું કે બાળકના વિકાસ માટે તે ખૂબ જ જરૂરી છે. તેમણે કહ્યું કે માતાએ ગર્ભધારણના ઓછામાં ઓછા 3 મહિના પહેલા ફોલિક એસિડ લેવાનું શરૂ કરવું જોઈએ. તો મિત્રો, હાલ માટે આટલું. મળીશું નવી અપડેટ સાથે જ. જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઈક કરી દેજો અને ભારત સમય ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આવેલા બેલ આઇકોનને દબાવી દો, જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે.